સર, ખાસ કરીને રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે જે છે આઈએચઆઈપીના આંકડા જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુનો એક કેસ છે નોંધાયેલો છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના જે છે 752 કેસ, તાવના જે છે 848 કેસ અને 225 કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે. આ ઉપરાંત ટાઇફોઇડના એક અને અ, અ, કમળાના જે છે એ 2 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. 26 જેટલા પાણીના નમૂના જે ફેલ થયા છે, સર, એ શું છે? ખાસ કરીને ગત સપ્તાહે એક પ્રેસ નોટ જે છે રિલીઝ થઈ હતી. એ પ્રેસ નોટના માધ્યમથી જણાવવા માંગુ છું કે આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે દર સપ્તાહે જે રેસિડન્ટ ક્લોરિન ટેસ્ટ જે છે એ રેસિડન્ટ ક્લોરિન ટેસ્ટ અંતર્ગત પાણીની અંદર છેવાડાના નાગરિકના ઘર સુધી જે પાણી પહોંચે છે એની અંદર જે ક્લોરિનની માત્રા જે હોય એનું ટેસ્ટિંગ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત આ સેમ પ્રકારની કામગીરી જે અમારા કેમિસ્ટ જે છે વોટર વર્ક શાખાના એના દ્વારા પણ કરવામાં આવે છે. અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ દર સપ્તાહે પ્રેસ નોટની સાથે આજે આંકડો જે છે પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે. એ પણ જોવા કે આ સપ્તાહે પણ 1046 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે છે. અને ઘણી વખત જે છે કન્ટામિનેશનને કારણે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ એટલે ક્લોરિન ગેસની હાજરી છે એ ઓછી જે છે 0.5 ppm થી 0.2 ppm જેટલી હોવી જોઈએ, એની કરતાં ઘણી વખત 0.2 ppm કરતાં ઓછી માલુમ પડે છે. તો એ અનુસંધાને જે છે આંકડા હતા એના અનુસંધાને પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારના બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ કે કાઉન્ટ માટે જે છે આ સેમ્પલ છે લેવામાં આવેલ નથી. ખાસ કરીને પાણી પીવા લાયક નથી એવું કહી ના ના, પાણીની અંદર રેસિડ્યુઅલ ક્લોરિનની માત્રા, ક્લોરિન ગેસ જે છે એ માત્ર જે આપણે ફિલ્ટ્રેશન થયેલા પાણીની અંદર ક્લોરિન જે છે એની માત્રા એડ કરવામાં આવે છે. 5 ppm સુધી જે છે માત્રા એડ કરવામાં આવે છે અને આ પાણી છેવાડાના નાગરિક સુધી પાઇપલાઇન મારફતે પહોંચતું હોય છે. ક્લોરિન જે છે એ ક્લોરિન ગેસ છે એ વેપરાઇઝ એટલે કે ઉડી જતો હોય છે અને છેવાડાના નાગરિકને ઘરે જે પાત્રમાં પાણી ભરાઈ રહે ત્યાર પછી જો આ ટેસ્ટ કરવામાં આવે તો ઘણી વખત આ ટેસ્ટ જે છે એ નેગેટિવ આવી શકે છે. પરંતુ મોટાભાગે અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે છે કે જ્યારે નળની અંદર પાણી આવતું હોય ત્યારે જ ટેસ્ટિંગ કરતા હોય છે. આનાથી ઘણી વખત જે છે માઇનર લીકેજીસ છે એની પણ માલુમ પડતા હોય છે અને તાત્કાલિક જે છે વોટરવર્ક શાખા ઉપરાંત જે છે જે તે કન્સર્ન વોર્ડ એન્જિનિયર દ્વારા તાબડતોબ રિપેરિંગ કરીને કામગીરી જે છે એ કરી દેવામાં આવતી હોય છે. જી. ઓકે.